એવરીવન, શ્રી દત્તસાઈ વિદ્યાલય અને શ્રીમતી દીચેન રૂપારેલ માધ્યમિક શાળા દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઈન એજ્યુકેશનના 55મા દિવસે હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશમાં યુનિટ 1નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. યુનિટ 1 છે વેર વેર યુ, તેઓ ક્યાં હતા. એક્ટિવિટી 1માં પહેલાં આવે છે પોયમ. તો આપણે પોયમનો પહેલાં અર્થ જાણીએ. ધેર ફેર 5 ઇન ધ બેડ, તેઓ પલંગમાં 5 હતા. એન્ડ ધે લિટલ વન સે, પલંગ પર 5 બાળકો હતા, તેમાંથી નાનકડું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ. સો ધે ઓલ રોલ્ડ ઓવર, તેથી બધા બાળકો ગુલાટી ખાય છે. એન્ડ વન ફેલ ડાઉન, તેમાંથી એક બાળક નીચે પડી જાય છે. આગળ, ધેર વેર 4 ઇન ધ બેડ, હવે પલંગમાં 4 બાળકો છે. એન્ડ ધે લિટલ વન સેડ, તેમાંથી નાનકડું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર, બધા ગુલાટી ખાય છે. એન્ડ વન ફેલ ડાઉન, તેમાંથી એક બાળક નીચે પડી જાય છે. આગળ, ધેર વેર 3 ઇન ધ બેડ, હવે પલંગમાં 3 બાળકો છે. એન્ડ ધ લિટલ વન સે, અને નાનકડું બાળક ફરીથી બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર, તેથી બધા ગુલાટી ખાય છે. એન્ડ વન ફેલ ડાઉન, તેમાંથી એક બાળક નીચે પડી જાય છે. આગળ, ધેર વેર 2 ઇન ધ બેડ, હવે પલંગ પર 2 બાળકો છે. એન્ડ ધ લિટલ વન સે, નાનકડું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ ગુલાટી ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર, તેથી બધા બાળકો ગુલાટી ખાય છે. એન્ડ વન ફેલ ડાઉન, તે એક બાળક પડી જાય છે. ધેર વેર 1 ઇન ધ બેડ, હવે પલંગ પર ફક્ત એક જ બાળક છે. એન્ડ ધ લિટલ વન સે, અને તે નાનકડું બાળક બોલ્યું, ગુડ નાઇટ, શુભરાત્રિ. તો બાળકો, મજા આવી ને? અર્થ તમને બધાને સમજાય જ ગયો હશે. હવે જોઈએ આપણે થોડા પોયમમાંથી લીધેલા શબ્દાર્થ. પહેલું છે ધેર. ધેરનો મિનિંગ શું થાય છે? તો કે તેઓ. હવે આવે છે લિટલ વન. લિટલ વન એટલે નાનકડું બાળક. નાનકડું બાળક. હવે આવે છે રોલ ઓવર. રોલ ઓવરનો મિનિંગ થશે ગુલાટી ખાવી. હવે આવે છે ફેલ ડાઉન. ફેલ ડાઉનનો મિનિંગ થશે નીચે પડી જવું. હવે આવે છે ગુડ નાઇટ. ગુડ નાઇટનો મિનિંગ થશે શુભરાત્રિ. હવે આપણે એક્ટિવિટી 1માં પોયમ તો જોઈ, હવે જોઈએ એના થોડા રાઇમિંગ વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, પોયમ પણ જોઈ, શબ્દાર્થ પણ જોયા. હવે વારો આવે છે એક્ટિવિટી 1ની એક્સરસાઇઝનો, એટલે કે તેના રાઇમિંગ વર્ડ્સનો. રાઇમિંગ વર્ડ્સ એટલે શું? રાઇમિંગ વર્ડ્સ એટલે એક સરખા પ્રાસવાળા શબ્દો. હવે એટલું ગુજરાતી તો આપણને બધાને ફાવે નહીં, તો આપણે સાદી ભાષામાં જોઈએ.
કે રાઇમિંગ વર્ડ્સ એટલે બે એવા શબ્દો કે જેનો ઉચ્ચાર એક જેવો થતો હોય. તો જોઈએ, પહેલું આવે છે સેન્ડ. સેન્ડ જેવો ઉચ્ચાર થતો હોય તેવું પોયમમાંથી કયો શબ્દ છે? તો કે એન્ડ. હવે આવે છે રાઇટ. રાઇટ જેવો ઉચ્ચાર થતો હોય તેવો પોયમમાં કયો શબ્દ છે? તો કે નાઇટ. હવે આવે છે ફૂડ. ફૂડનું રાઇમિંગ વર્ડ શું થશે? ગુડ. આગળ છે ટોલ. ટોલનું રાઇમિંગ વર્ડ શું થશે? ઓલ. આગળ બેલ. બેલનું રાઇમિંગ વર્ડ શું થશે? ફેલ. નેક્સ્ટ છે ટ્રી. ટ્રીનું રાઇમિંગ વર્ડ શું થશે? ટ્રી. આગળ છે બ્રાઉન. બ્રાઉનનું રાઇમિંગ વર્ડ્સ ડાઉન. અને લાસ્ટ છે અલાઇવ. અલાઇવનું રાઇમિંગ વર્ડ્સ ફાઈવ. હવે આપણે બધાએ પોયમ જોઈ, શબ્દાર્થ જોયા અને રાઇમિંગ વર્ડ્સ જોયા, પણ પોયમ તો ભૂલી જ ગયા. તો હવે આપણે પોયમને ગાતા શીખીશું. એક્ટિવિટી 1. There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 4 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 3 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were 2 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There was 1 in the bed, and the little one said, good night.